નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. જનતાનો અવાજ જનતા ન્યૂઝ મીડિયાના ચેનલ વડોદરામાં પોતાના કાર્યના બીજા વર્ષનું સફળ પૂર્ણ થયું છે. ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે. શહેરની સંસ્કારી જનતાને ચેનલને આપેલા વિશ્વાસ અને સહકાર બદલ જનતા ન્યૂઝની ટીમ આભાર વ્યક્ત કરે છે. ચેનલના તંત્રી ભરતભાઈ દેવરે દ્વારા જણાવ્યું હતું કે આગળ પણ નિષ્પક્ષ, નીડર અને જવાબદાર પત્રકારિતાના માધ્યમે જનતાનો અવાજ પ્રામાણિકતા રીતે રજૂ કરાશે. જનતા ન્યૂઝ ટીમમાં કેમેરામેન મહેન્દ્રભાઈ અને પ્રવીણ ઠાકોર દ્વારા રિપોર્ટર સેજલ ઉપાધ્યાય, પ્રશાંત દેવરે અને ઝુબેલ મલેક સક્રિય ભૂમિકા નિભાવી રહ્યા છે. સંસ્કારી નગરી વડોદરામાં જનતાના પ્રશ્નો, મુદ્દાઓ અને સકારાત્મક કામોની સતત રજૂઆત કરવાનો ચેનલનો સંકલ્પ પૂર્ણ દોહરાવ્યો છે. આજે દરેક જનતા ન્યૂઝને ત્રીજામાં મંગલ પ્રવેશ કર્યો છે. બીજું પતિને ત્રીજામાં મંગલ પ્રવેશ કર્યો છે. નવા વર્ષ 2026માં જનતા ન્યૂઝના જે કેમેરામેન અને રિપોર્ટર તરફથી નવા વર્ષને દરેકને હાર્દિક શુભકામના પાઠવું છું. આ અમારું ત્રીજા વર્ષમાં દર વર્ષે જેમ જ આ વર્ષે ખૂબ જ એક નામ તેરે નામ સિનિયર સિટીઝનનું પ્રોગ્રામ રાખવામાં આવેલો છે, જેથી સિનિયર સિટીઝને બધાએ લાભ લીધેલો છે. ત્રીજા વર્ષ પૂર્ણ થતાં આજ એક વર્ષ 2026 પહેલો દિવસ, શુભકામના શું પાઠવો છો? મારા દરેક જનતા ન્યૂઝના જે કેમેરામેન તરફથી અને તંત્રી તરફથી જે ફોલોઅર્સ છે અમારા જનતા ન્યૂઝના, એમને નવા વર્ષની હાર્દિક શુભકામના પાઠવું છું. ભરતભાઈ દેવરે, જનતા ન્યૂઝ તરફથી. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઓપરેશન પરાક્રમ અંતર્ગત વડોદરા ગ્રામ્ય પેરોલ ફ્લો સ્ક્વોડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો. નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી સઘન વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિતના 2510 કેસો તથા હાઈવે પર બનતા અકસ્માતો અટકાવવા માટે 2822 ઓવરસ્પીડના કેસો દાખલ કરી વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ શ્રી સંદીપસિંહ, પોલીસ મહાનિરીક્ષક શ્રી વડોદરા વિભાગ વડોદરાઓના દ્વારા નાતાલના તહેવાર તેમજ 31મી ડિસેમ્બરના રોજ નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અર્થે જરૂરી સૂચનાઓ આપી અસરકારક કામગીરી કરવામાં જણાવેલ.
ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે સ્ટાર્ટઅપની સફળતા કથા પરિચય માસિક ધર્મ અને સેનેટરી પેડ્સ અંગેની ગેરસમજણો દૂર કરવાના પ્રયત્નો વિષયો જાગૃત કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. जो सामने गाइड है बट हम उससे बड़ा साइज लेते हैं. मैं इसको ट्रे में नहीं लगाने वाला, मैं इसको इधर लगाऊंगा. ओके, देन फिर हम करेंगे क्या, पीरियड के टाइम जितना भी फ्लो होता है वो अराउंड 40 to 60 ml जितना होता है नॉर्मल डेज में, होल डे की बात करो, एंड हैवी फ्लो के टाइम वो स्विच कर जाता है 80 to 90 ml. और ये ना किसी का फिक्स नहीं है, मतलब अगर मैं बोलूँ तो ऐसा मत समझना कि ऐसे ही होता होगा, नहीं. ये केवल स्टोरी और पढ़ने के पर्पज से, बट किसी का बॉडी टू बॉडी डिफरेंट होता है, तो सबका अलग अलग होता है, कुछ फिक्स नहीं है. ठीक है, तो हम करेंगे क्या, ये जो कप देख रहे हो ये मैसोल कप की तरह ही दिखता है बट नहीं है. ओके, तो इसके अंदर अराउंड 50 to 60 ml वाटर स्टोर होगा. तो हम करेंगे कि इतना पानी लेके, पीरियड के टाइम ब्लड होता है बट ब्लड तो नहीं इधर कर सकते, तो वाटर से काम चलाना होगा. तो हम ये कप पानी, सेम अमाउंट का वाटर, चारों सैनिटरी पैड के ऊपर डालना है. ठीक है, ये टास्क मैं भी कर सकता हूँ, मेरे लिए बहुत ईजी है, बट मैं नहीं करूँगा, मैं आप में से किसी को करना चाहूँगा. तो कोई भी आना चाहे, दो लोग जाते हैं, हाँ प्लीज आ चाहिए 2-3 लोग चाहिए कोई. ओके, तो आप भी फर्स्ट टाइम ही देख रहे हो ना, मेरे को तो आ रही है. आ जाइए. ओके, तो एक बार मैं आपको बता दूं, मैं वही सेम प्रोसेस आपको करना है. ठीक है, लेकिन आपको ये इस तरीके से डिप करना है, एंड पूरा फुल करना है. इतना फुल करना है, मतलब थोड़ा सा छोड़ के फैले ना. आपको इस पॉइंट से लेके इस पॉइंट पे डालना है. ठीक है, इस पर ऐसे डालना, फैले ना. वही सेम अमाउंट ऑफ वाटर, वही सेम अमाउंट ऑफ वाटर. हाँ, मुझे लगता है ये जो सबसे बड़ा वाला साइज है ना, उस पर ज्यादा डालना चाहिए, बट नहीं डाल रहे हैं आप. નમસ્કાર. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં આજે આવતીકાલે મહારાજા સયાજીરાવજીનો ડાયમંડ જ્યુબિલી ડે છે, એના ઉપલક્ષમાં આજે હેલ્ધી નારી દ્વારા અહીંયા સેનેટરી પેડનું મશીન મૂકવાનો કાર્યક્રમ અને તેનો અવેરનેસનો કાર્યક્રમ આજે અહીં ફેકલ્ટીમાં આયોજિત કરવામાં આવ્યો છે. ફેકલ્ટીના આઈક્યુએસી સેલ અને એનએસએસ યુનિટ દ્વારા અનેકવિધ સામાજિક અને સોશિયલ કાર્યક્રમો થતા હોય છે. તેમાં અમારી ફેકલ્ટીની વિદ્યાર્થીનીઓના જે પ્રશ્નો હતા હેલ્થને લઈને, એને અનુસરીને આજે અમે આ કાર્યક્રમ અહીંયા ફેકલ્ટીમાં કર્યો છે. અને હેલ્ધી નારી જે આપણી યુનિવર્સિટીનું જ સ્ટાર્ટઅપ છે, એ સ્ટાર્ટઅપના દ્વારા અહીંયા સેનેટરી પેડનું મશીન્સ લગાડવામાં આવ્યું છે, જેના કારણે અમારી ફેકલ્ટીની વિદ્યાર્થીઓને જે હેલ્થના ઇસ્યુ છે એની પર અમે સજાગ રહી અને કાર્ય કરી શકીએ. હું પ્રોફેસર ગૌરંગ ભાવસાર, ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ.
જાહેર કરો ભાઈ, જાહેર કરો રિઝલ્ટ જાહેર કરો, જાહેર કરો ભાઈ, જાહેર કરો રિઝલ્ટ જાહેર કરો. ટીવાય અને એસવાય બીકોમની એક્સટર્નલ પરીક્ષાનું પરિણામ 45 દિવસ પછી જાહેર કરવામાં ન આવત તે લઈને આજરોજ ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું. યુનિવર્સિટીમાં જ્યારે એક્સટર્નલ પરીક્ષા લેવામાં આવે છે ત્યારે તેનું પરિણામ 45 દિવસ પછી જાહેર કરી દેવામાં આવતું હોય છે. ફેકલ્ટી ઓફ કોમર્સમાં ટીવાય બીકોમ સેમેસ્ટર 5ની એક્સટર્નલ પરીક્ષાને સમાપ્ત થયા હવે 45 દિવસ થયા છે, પરંતુ હજુ સુધી એક્ઝામનું રિઝલ્ટ ક્યારે આવશે તે બાબતની માહિતી આપવામાં નથી આવી. યુનિવર્સિટી એક્ઝામ વિભાગને અમારી વિનંતી કે આવનારા સમયમાં વહેલી તકે સેમેસ્ટર 5ની એક્સટર્નલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવે. તેના પછી એસવાય બીકોમ સેમેસ્ટર 3ની એક્સટર્નલ પરીક્ષાનું પરિણામ પણ 45 દિવસ પરીક્ષાને સમાપ્ત થયા પછી જાહેર કરી દેવામાં આવે, નહીં તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું અને ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. आज रोज ऑल गुजरात स्टूडेंट यूनियन AGSU के द्वारा यूनिवर्सिटी हेड ऑफिस पर AGSU के कार्यकर्ताओं के साथ यूनिवर्सिटी के रजिस्ट्रार सर को जो आवेदन पत्र है वो दिया गया. फैकल्टी ऑफ कॉमर्स में 3rd ईयर बीकॉम ऑनर्स सेमेस्टर 5 की जो एग्जाम हुई थी, तो एक्सटर्नल एग्जाम का जो रिजल्ट है यूनिवर्सिटी रूल्स के अकॉर्डिंग 45 डेज के बाद जो है वो डिक्लेयर किया जाता है. लेकिन अभी तक कहने जाए तो आज 45 डेज हो गए, लेकिन रिजल्ट की कोई भी अपडेट नहीं है. तो एज पर यूनिवर्सिटी रूल्स के अकॉर्डिंग हमारी मांग है, AGSU मेंबर्स की मांग है कि 3rd ईयर बीकॉम ऑनर्स सेमेस्टर 5 एंड सेमेस्टर एग्जाम का जो रिजल्ट है वो डिक्लेयर करने में आए. साथ ही साथ में 2nd ईयर बीकॉम ऑनर्स सेमेस्टर 3 की एंड सेमेस्टर की एग्जाम जब उसको 45 डेज हो जाए तो उसका भी जो रिजल्ट है अर्जेंट बेस पर डिक्लेयर किया जाए. साथ ही में मास्टर ऑफ कॉमर्स एमकॉम फाइनल ईयर सेमेस्टर 3 में भी जो 45 डेज कंप्लीट हो रहे हैं एग्जाम के, तो उसके बाद उसका भी जो रिजल्ट है वो डिक्लेयर करने में आए. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરમાં 31 ડિસેમ્બર 2025ને રાત્રે જૂના વર્ષને વિદાય આપતા અને વર્ષ 2026નું હાર્દિક સ્વાગત કરતા લોકો મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉમટી પડ્યા. ખાસ કરીને ફતેગંજ વિસ્તાર, ચર્ચ પાસે આસપાસના માર્ગ પર નાગરિકોએ ઉજવણીનો માહોલ સર્જાયો હતો. જાહેર સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા
કડક બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. શહેર પોલીસ કમિશનર, ડીવાયએસપી, ડીસીપી, એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તથા તમામ પોલીસ સ્ટાફ પીઆઈ સાથે હાજર રહી પેટ્રોલિંગ અને વિજિલન્સ વધારવામાં આવ્યું હતું. નશીલા પદાર્થોનું સેવન, અનિચ્છનીય બનાવ કે અસામાજિક તત્વો સામાજિક અશાંતિ ન સર્જાય તે માટે કડક તપાસ તથા વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું. પોલીસ તંત્રને જાહેર જનતાની સુરક્ષા, માલ મિલકતની સલામતી અને શાંતિપૂર્વક નવા વર્ષના આગમનને ધ્યાનમાં રાખીને લોખંડી બંદોબસ્ત અમલમાં મૂક્યો હતો. વડોદરાવાસીઓએ જવાબદારીપૂર્વક ઉજવણી કરી અને નવા વર્ષને 2026નું સ્વાગત ખુશી અને શાંતિપૂર્વક વાતાવરણમાં કર્યું. 2025ના 31 એટલે કે આ જે નવા વર્ષના વધામણી અને જૂના વર્ષને આપણે વિદાય આપી રહ્યા છીએ, એના માટે ફતેગંજ વિસ્તારમાં મોટી સંખ્યામાં અહીંયા નવા વર્ષની ઉજવણી કરવામાં આવતી હોય છે. આપ જોઈ શકો છો કે અહીંયા નાગરિકો ભેગા થવાના ચાલુ થયા છે. બાળકો, મહિલાઓ, સિનિયર સિટીઝન સાથે લોકો અહીંયા સેલિબ્રેશન માટે આવતા હોય છે. અત્યારે સંખ્યા ઘણી ઓછી છે, પરંતુ પોલીસ દ્વારા પણ વ્યવસ્થા સરસ કરવામાં આવી છે. બેરિકેડ્સ લગાવીને રોડ અલગ જગ્યાએથી બંધ કરવામાં આવ્યો છે, જેથી ટ્રાફિકની પણ સુચારુ વ્યવસ્થા થઈ શકે અને લોકો ખૂબ જ સારી રીતના સેલિબ્રેશન કરી શકે. આ ઉપરાંત ટ્રાફિકના અલગ અલગ પોઈન્ટ ઉપર શહેરમાં ટ્રાફિક જામ ન થાય એને ધ્યાનમાં રાખીને પોઈન્ટ્સ લગાવવામાં આવ્યા છે. લોકો મોટી સંખ્યામાં રોડ ઉપર આવી જતા હોય છે, એટલે ટ્રાફિકના ઘસારાના પ્રશ્નો ઉપસ્થિત હોય છે, પણ ક્યાંય જામ ન લાગે અને સુચારુ રીતના ટ્રાફિક ચાલતો રહે એની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ડ્રંક એન્ડ ડ્રાઈવ અને પીધેલાના કેસો માટે પણ અલગ અલગ જગ્યાએ ચેકપોસ્ટો ઉપર અને અલગ અલગ પોઈન્ટ લગાવવામાં આવ્યા છે, જેમાં અત્યારે હાલમાં કામગીરી ચાલી રહી છે. ગઈકાલે પણ 72 જેટલા પીધેલાના અને ડ્રંક એન્ડ ડ્રાઇવિંગના કેસો કરવામાં આવ્યા હતા. અત્યારે હાલમાં પણ કાર્યવાહી થઈ રહી છે. शहर पुलिस की तरफ से ट्रैफिक मैनेजमेंट, रोड मैनेजमेंट और से इमरजेंसी रिस्पॉन्स सिस्टम और अलर्ट मोड आज आपने देखा इधर भी बहुत बड़ी संख्या स्त्री पुरुष, वरिष्ठ नागरिक, चिल्ड्रन, स्टूडेंट्स, टूरिस्ट सब इकट्ठे हुए थे और पुलिस अधिकारी भी एक फैसिलिटेटर बन के इन सेलिब्रेशन का जो माहौल को संभाला और इसी तरह से समग्र शहर में अलग अलग विस्तार में शांतिपूर्ण माहौल में आज का सेलिब्रेशन संपन्न है. फिर भी शहर पुलिस देर रात तक सतर्क रहेगी. कोई भी प्रकार के क्रिमिनल, एंटी सोशल के डिसरप्टिव एलिमेंट अपना सेलिब्रेटरी मूड को डिस्टर्ब ना कर सके. शहरजनों का जो उत्साह है उसमें कमी ना हो, इसलिए पुलिस विभाग के हर अधिकारी कर्मचारी फैसिलिटेटर बन के इसमें खड़ा है. વડોદરા પોલીસ દ્વારા 13 તુझको અર્પણ કાર્યક્રમ અંતર્ગત 31/12/2025ના રોજ વિશેષ કેમ્પ યોજી અરજદારોને ચોરી, લૂંટ તથા સાયબર ઠગાઈમાં
ગયેલ મુદ્દામાલ અને રકમ પરત અપાઈ. પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમારના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોના દ્વારા કુલ 698 લાભાર્થીઓને 1,41,41,09,502 રૂપિયાની મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો, જેમાં ફોન, વાહન, ઘરેણાં, લેપટોપ તેમજ અન્ય મૂલ્યવાન વસ્તુઓ સાથે 44,08,028 રૂપિયાની સાયબર રિફંડ પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. વર્ષ 2025 દરમિયાન સમગ્ર વર્ષે યોજાયેલા કાર્યક્રમોમાં કુલ 1,840થી વધુ નાગરિકોને લાભ મળ્યો અને લગભગ 22.38 કરોડ રૂપિયાનો મુદ્દામાલ તથા રિફંડ સફળતાપૂર્વક પરત કરવામાં આવ્યો. પોલીસના આ પ્રયાસથી નાગરિકોમાં વિશ્વાસ વધુ મજબૂત થયો છે તેમજ ગુના નોંધવાની જાગૃતિમાં પણ વધારો થયો છે. વડોદરા પોલીસ દ્વારા જણાવ્યું કે આવનારા સમયમાં પણ આવા લોક કલ્યાણકારી કાર્યક્રમ સતત ચાલુ રહેશે, જેથી નાગરિકોને સમયસર ન્યાય અને સહાય મળી રહે. કુકરી ઉપર હાર જીતનો જુગાર રમતા ઇસમોને ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેર પીસીબી. વડોદરા શહેરમાં લૂંટ અને ચેઇન સ્ક્રેચિંગ કરનાર ઇસમ પાસા હેઠળ અટકાયત કરવામાં આવી. વડોદરા શહેરમાં લૂંટ અને ચેઇન સ્ક્રેચિંગ જેવા ગંભીર ગુનાઓમાં સંકળાયેલ એક ઇસમને પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યો છે. શહેરમાં સતત વધી રહેલ ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે માનનીય પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર પોલીસ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી. છાણી પોલીસ સ્ટેશન તથા બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનાવેલ 2 અલગ અલગ લૂંટના બનાવમાં આરોપી સમીરભાઈ રમેશભાઈ ઠાકોર સંકળાયેલ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માંજરપુર સંગીત સંધ્યા અને ભોજન સમારોહ સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી. શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ પ્રસિદ્ધ જલારામ મંદિર ખાતે આજે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વર્ષના અંતિમ દિવસે જૂના વર્ષની વિદાય આપવા અને આગામી નવા વર્ષને ઉત્સાહભેર આવકારવા માટે ટ્રસ્ટ દ્વારા સંગીત સંધ્યા, સંગીત સ્પર્ધા અને ભોજન સમારોહનું સુંદર આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં દિવ્યાંગ કલાકારોએ પોતાની સંગીત કલાના કામણા પાથર્યા હતા. સંગીત સ્પર્ધાના પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાનું સુપ્રસ્ત શક્તિઓનું પ્રદર્શન કર્યું હતું, જેને ઉપસ્થિત શ્રોતાઓએ તાળીઓના ગણગડાટથી વધાવીને લીધું હતું. ટ્રસ્ટના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગ વ્યક્તિઓને સમાજની મુખ્ય ધારામાં લાવવા અને તેમના જીવનમાં આનંદનો સંચાર કરવાનો છે. જલારામ મંદિરના પવિત્ર પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમે સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. મહાકાલી રે વળસાવ્યું ચાપાનેર પાવાગઢ વાલી રે મા પાવાને ગઢથી. આજે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જલારામ મંદિર માજલપુર ખાતે વિવિધ કાર્યક્રમોનું અમે આયોજન કરેલું છે. એમાં એક સન્માન સમારંભ, જેમાં ચિંતનભાઈ જે ખાદી હોટલવાળા માલિક છે, ઉપરાંત ભજન સંધ્યા અને ભજન હરીફાઈ ખાસ કરવામાં, ઉપરાંત અલ્પાહાર, ઇનામ વિતરણ અને અંતાક્ષરી સ્પર્ધાનો કાર્યક્રમ અહીંયા રાખેલ છે. 31મી ડિસેમ્બર એટલે વર્ષનું છેલ્લે દિવસ આ કાર્યક્રમ અંધજનોને, અપંગોને આનંદ કરવા માટે રાખેલ છે. કારણ કે વિશ્વ આખું જ્યારે જૂના વર્ષની વિદાય
નવા વર્ષનું સ્વાગત કરતી હોય તો બ્લાઇન્ડ એમના ઘરમાં ઉદાસ થઈને બેસી ના રહે એટલા માટે અમે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે. ખાસ મારે પ્રેસ રિપોર્ટરો અને આ ચિંતનભાઈ જે ખાદી હોટલના માલિક છે એમનો આભાર માનવો જોઈએ કે આ કાર્યક્રમમાં ઉપસ્થિત જયેશભાઈનો સહયોગ અમને ખૂબ મળે છે. એ અમારા ટ્રસ્ટી જ છે. મિતવા રાવલ એ સંસ્થાની સેક્રેટરી ખૂબ ઉદાર રીતે કામ કરે છે. આભાર. આજરોજ સમગ્ર વિશ્વ જ્યારે આવનાર નવા વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે અમારી સંસ્થા નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા એક અનોખા અંદાજમાં ઉજવણી કરવાનો અમારી સંસ્થાના સૌ વડીલ આગેવાનો જેમ કે અમારા સલીમભાઈ વોરા, જયેશભાઈ પટેલ, મિતવાબેન રાવલ દ્વારા એક નવીન અંદાજમાં ઉજવણી કરવાનો અમે પ્રયાસ કર્યો છે. ત્યારે એના ભાગરૂપે અમે લોકોએ આજે જેમને જે અંધજન છે તથા જે અપંગ છે તથા જે વિધવા બહેનો છે મોટી ઉંમરના જેમને કોઈ આધાર નથી તેવા બહેનો તથા ભાઈઓ સાથે મળી એમની સાથે અમે લોકોએ આજે અલ્પાહાર કરીશું તથા અલ્પાહાર પત્યા પછી આજે અમે લોકો એમના જ દ્વારા ભજનનું એક આયોજન સુંદર કરવામાં આવ્યું છે. તેમાં એ જ લોકો દ્વારા ભજન કરવામાં આવશે તથા એ ભજન પત્યા પછી એમની હરીફાઈ કરવામાં આવશે અને પછી છેલ્લે ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન અમને સૌ ટ્રસ્ટના કાર્યકર્તા મિત્રોને આવા જ જેમને ખૂબ ખરેખર મદદની જરૂર છે એવા લોકોની સેવા કરવાની શક્તિ આપે એવી પ્રભુ ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ. જય શ્રી રામ. મારું નામ ચિંતનભાઈ પટેલ છે. હું માંજલપુર વિસ્તારનો સામાજિક કાર્યકર છું. આજે 31 ડિસેમ્બર છે. લોકો વેસ્ટર્ન કલ્ચરમાં જતા રહ્યા છે. એ લોકો એમના રીતે ઉજવણી કરે છે. જ્યારે આજે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ સેવા ટ્રસ્ટ અમારા વડીલ શ્રી સલીમભાઈ ડૉક્ટર સલીમભાઈ વોરાના નેતૃત્વમાં અમે આજે અંધજનો, દિવ્યાંગભાઈ બહેનો અને પીઢો મોટી ઉંમરના એમની સાથે ભજન કીર્તન અને સંગીત સંધ્યાનું કાર્યક્રમનું અને સાથે ઇનામ વિતરણના કાર્યક્રમનું આયોજન કરેલું છે. જેમાં જલારામ મંદિરના ટ્રસ્ટી એ લોકોએ અમને આ જગ્યા આપી અને મોટો સહકાર પ્રાપ્ત કર્યો છે અને આવા જ સહકાર સમાજના દરેક વર્ગ તરફથી અમને મળતો રહે એવી આશા અને આજના વિશેષ કાર્યક્રમમાં માંજલપુરના અમારા સમાજસેવક ચિંતનભાઈ ખાકી હોટલવાળા જે અમારી સંસ્થાને ઘણા મદદરૂપ થાય છે અને બીજી સંસ્થાઓમાં પણ આવી જ સેવાઓ આપે છે તો એમનો બી આજે પધારો બદલ ખૂબ ખૂબ આભાર. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.